વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે તો લોકસભાની ચૂંટણી તૈયારીઓના ભાગરૂપે અબડાસા તાલુકાના નલિયા મધ્યે અબડાસા તાલુકા સમિતિની વિસ્તૃત મીટિંગ યોજાઈ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદ વિરજાદા સાહેબની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી, જેમાં સ્થાનિક મુદ્દા તંત્રને આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું તો મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અમારા પધારેલા મહેમાન શ્રી જાવેદ પીરજાદા સાહેબ જે લોકસભાના પ્રભારી તરીકે અત્યારે નિમેલા છે કચ્છની અંદર, તે આજે અબડાસા મધ્યે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવનારી ચૂંટણીમાં આપવાની છે તે અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદ પીરજાદા સાહેબ પધારેલા હતા। તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલો છે અને કાર્યકરોને આગામી લોકસભાના હિસાબે જવાબદારી સોંપેલ છે।